કેમ છો મિત્રો? હું પ્રશાંત ગુર્જર ફરી એકવાર તમારા માટે નવું લેક્ચર લઈને હાજર છું. યુ કેન સી ઇટ. ગ્રાફ્સ, આલેખ. મિત્રો, ફિઝિક્સ ની અંદર આલેખ વગર બધું અધૂરું, તમે જાણો છો. અને આલેખમાં ઘણાને તકલીફ પડે, ઘણાના ડંડા ડૂલ થઈ જાય છે. આઈ નો ધેટ. આલેખ વિશેની ઘણી બધી ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો લિંક ના તોડશો અને છેક સુધી વિડિયો જરૂરથી જોજો. હા, આગળ વધીએ, લેક્ચર ચાલુ કરીએ. એની પહેલાનું ખાસ કામ, સબસ્ક્રાઇબ નું બટન ક્લિક કરો. ઓકે, ડન. વેરી ગુડ. લેટ્સ સ્ટાર્ટ ધ લેક્ચર. મિત્રો, ગ્રાફ સાંભળીને તમને શું યાદ આવે? ફિઝિક્સ યાદ આવે કે ક્રિકેટના પેલા ઓવર અને રન લખેલા રંગબેરંગી આલેખો યાદ આવે? યાદ છે ને? એમાં શું હોય છે? એક અક્ષ પર ઓવર હોય છે, બીજી અક્ષ પર રન હોય છે. અને એના આલેખ કેવા હોય? તો કે જેમ જેમ ઓવર જતી જાય તેમ તેમ બિલ્ડિંગો બનતી દેખાય. આપણે દેખાય કે શરૂઆતમાં બિલ્ડિંગો નાની બનતી હોય, છેલ્લી ઓવરમાં બિલ્ડિંગ મોટી બને. તમને જોઈને જ ખબર પડી જાય કે ભાઈએ બેટ્સમેને હિટિંગ ક્યાં કર્યું છે. બસ આલેખનું કામ જ એ છે કે તમને ચિત્રાત્મક રજૂઆત આપવી. તમને જોતાની સાથે ખબર પડે કે ઘટનામાં શું બનેલું છે. તમે એના માટે શું જો? રન અને ઓવર અને વચ્ચેની જે પણ ઘટના દર્શાવતા બિંદુઓ. આલેખના પ્રકાર ઘણા બધા હોઈ શકે. જેમ કે એક બિલ્ડિંગ્સ વાળો આલેખ, જ્યારે બિલ્ડિંગ આપણે કે રેક્ટેંગલ ગ્રાફ. એના સિવાય પણ કેટલાક આલેખો આવા હોય કે ધીમે ધીમે રન વધતા જતા હોય, વચ્ચે આવા કંઈક નિશાન કરેલા હોય, વિકેટ પડતી હોય તો એટલા માટે. બરાબર. અને બીજી ટીમ જ્યારે રમવાનું ચાલુ કરે છે એના ગ્રાફ પણ આ રીતે તમે ચેક કરો કે એકબીજાનો કઈ રીતે પીછો કરી રહ્યા છે. તો ગ્રાફનો બેઝિકલી અર્થ જે થાય કે બનતી ઘટનાનું ચિત્રાત્મક નિરૂપણ. પણ એ ચિત્રાત્મક નિરૂપણની અંદર બે રાશિ હોય અને એ બે રાશિઓ સમજી લેવી જરૂરી છે. ગ્રાફને એનાલાઇઝ કરતા પહેલા સૌથી પહેલું કામ એ છે કે એની એક્સ અક્ષ અને વાય અક્ષ જોવી કે કઈ રાશિ આપેલી છે. નોર્મલી જ્યારે આપણે કહેતા હોઈએ એક્સ અને વાય આલેખ કહેતા હોઈએ છીએ, એક્સ અને વાય આ જનરલાઇઝ આલેખ છે. બરાબર. એટલે કે નોર્મલી એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષની જગ્યાએ કોઈ પણ રાશિ હોઈ શકે, વાય અક્ષની જગ્યાએ કોઈ પણ રાશિ હોઈ શકે. પરંતુ એક ખાસ વાત કે જે કઈ બુકમાં કેમ કે લખેલું ના હોય, પરંતુ આપણે થોડીક પ્રેક્ટિસથી જાણી શકીએ. જેમ કે આ આલેખની અંદર બે રાશિ છે, ઓવર અને એક રન. ઓવર પણ બદલાય છે, રન પણ બદલાય છે. પણ ઓવરનો બદલાવ ફિક્સ છે. ફિક્સનો અર્થ 1 2 3 4 5 દરેકે દરેક ઓવરના બોલને બધું ફિક્સ હોય છે. જ્યારે આ બાજુ રન ફિક્સ હોતા નથી. કોઈક ઓવરમાં ઓછા રન હોય, કોઈક ઓવરમાં વધારે રન હોય, કોઈક ઓવરમાં 0 પણ રન હોઈ શકે છે. પરંતુ ઓવર ફિક્સ છે, એના આંકડા ફિક્સ છે. તો એક્સ અક્ષ પર મોટા ભાગે એવી રાશિ લેતા હોઈએ છીએ કે જેને આપણે ઇન્ડિપેન્ડન્ટ માને સ્વતંત્ર રાશિ કહીએ છીએ. બરાબર. બીજી રાશિ વાય અક્ષની. વાય અક્ષની રાશિ કે જે એક્સ અક્ષ પર આધાર રાખે છે એને કહીએ આપણે ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી, ડિપેન્ડન્ટ રાશિ. બરાબર. કે વાય એ એક્સ પર આધાર રાખે છે એવું લખી શકાય. કઈ રીતે આધાર રાખે છે? એ રેખીય સંબંધ હોઈ શકે, જેમ કે y proportional to x. એ સંબંધ y proportional to x square એ અરેખીય સંબંધો કહેવાય, જે આપણે આ લેખોમાં જોઈશું. y proportional to 1/x પણ હોઈ શકે, y proportional to log x પણ હોઈ શકે, y proportional to e raised to x પણ હોઈ શકે. આવા અસંખ્ય સંબંધો બની શકતા હોય છે. y બરાબર sin x, tan x, cos x પણ તમે જાણો છો. તો આવા સંબંધો y અને x ના એ આ આલેખ વડે રજૂ થતા હોય છે. તો x અક્ષ પર મોટાભાગે ઇન્ડિપેન્ડન્ટ રાશિ, જેમ કે સમય. મોટાભાગે તમે જોશો ને સમય x અક્ષ પર જ હશે. સમય તમે y અક્ષ પર નોટિસ નહીં કરો. બરાબર છે. કારણ કે સમય તો બદલાવાનો જ છે. સમયના આધારે સ્થાનાંતર થતું હોય, વેગ બદલાતું હોય, પ્રવેગની વાત હોય, આવી બધી ચર્ચાઓ તમે આ y અક્ષ પર કરતા હોવ છો. બરાબર. બીજો એક આલેખ જો તમને કદાચ યાદ હોય તો 10મા ધોરણમાં કદાચ તમે જોયો હોય તો ઓહમના નિયમ વાળો આલેખ I વિરુદ્ધ V. એમાં મોટા ભાગે આલેખ I વિરુદ્ધ V નો દોરાતો હોય છે. કે તમે પ્રેક્ટિકલી પ્રયોગશાળાની અંદર શું કરતા હોય તો વોલ્ટેજ બદલી અને મોટા ભાગે પ્રવાહનું અવલોકન કરતા હોય. તો એવા વખતે વોલ્ટેજ x અક્ષ પર અને પ્રવાહ y અક્ષ પર મૂકવામાં આવે છે. બરાબર. આનાથી ઉલટું હોઈ શકે, પણ એવા કેસમાં તમારે વિચારી લેવાનું કે x અક્ષની રાશિ તમે બદલી રહ્યા છો અને y અક્ષની રાશિ તમે ચેક કરી રહ્યા છો. ઓકે, તો ફ્રેન્ડ્સ ક્લિયર છે? ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ રાશિઓ, સ્વતંત્ર અને બીજી રાશિ કે જે એ સ્વતંત્ર રાશિ પર આધાર રાખે છે. ઓકે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આલેખનો ઢાળ.
આલેખનો ઢાળ જેને સ્લોપ પણ કહે છે. હવે સ્લોપ અને ઢાળ શું છે? ગુજરાતીમાં ઢાળનો અર્થ જે થાય એ જ ઢાળ, બરાબર. ઢાળ કે જેના પરથી લપસી પડાય એવું જ કંઈક. કેમ કે વસ્તુઓને બને એટલી સરળ રાખવાનો પ્રયત્ન કરીએ અને કોઈક અઘરી કંઈક ઢાળ કંઈક નવું આવી ગયું, કશું નવું નથી. ઢાળ એ જ જે આપણે જાણીએ છીએ આ પ્રકારનો શેપ કે જ્યાંથી લપસી પડાય એ ટાઈપનો શેપ દેખાય છે આલેખમાં, બસ એને જ ઢાળ કહેવાય, એને જ સ્લોપ. પણ એને વ્યાખ્યાયિત કઈ રીતે થાય એ સમજી લઈએ, ઢાળના મૂલ્યો કઈ રીતે શોધાય એ સમજી લઈએ. ઢાળ ક્યારે વધારે હોય તો દેખીને તો ખબર પડે કે ઢાળ વધારે છે કે ઓછો છે, ખબર પડી જશે દેખીને. પરંતુ શોધવું હોય એનું મૂલ્ય તો કઈ રીતે શોધાય એ જાણી લઈએ. ધારો કે આપણી પાસે બે બિંદુઓ છે, એક છે x1 y1 જેને મેં a બિંદુ નામ આપ્યું છે, બીજું બિંદુ છે x2 y2 પર જેને આપણે b બિંદુ નામ આપી દઈએ, x2 y2. ઓકે ફાઇન. હવે x1 જે છે એ x અક્ષ પરનું મૂલ્ય કહેવાય, તો આને એક્સટેન્ડ અહીંયા કરી શકાય. આ છે x1, આ ઉગમ બિંદુ આપણે ઓ કહી દઈએ. આ બાજુ y1 અહીંયા મળશે. b બિંદુ પરથી x2 તમે નીચે એક્સટેન્ડ કરી શકો છો અને y2 ને અહીંયાથી એક્સટેન્ડ કરી શકાય છે આ રીતે. ફાઇન. આ જે નીચેનો બેઝ ભાગ બને છે એ બેઝ ભાગ કેટલો? તો x2 x1 એને ડેલ્ટા x કહી શકાય. આ જે ભાગ બને છે એ ભાગ y2 y1 એટલે કે ડેલ્ટા y કહી શકાય. લખો તો સાઈડ પર લખી શકાય, જ્યાં ડેલ્ટા x બરાબર x2 x1 ડેલ્ટા y બરાબર y2 y1. ઓકે ફાઇન. આકૃતિમાં જે વસ્તુ મેં લખી છે એના વિશે તમને આઈડિયા આવી ગયો. પરંતુ ઢાળને વ્યાખ્યાયિત કઈ રીતે કરાય? તો કે ઢાળ m બરાબર tan થીટા. થીટા ક્યાં છે? તો કે થીટા એ આ જે રેખા છે એને x અક્ષ સાથે બનાવેલો કોણ, x અક્ષ સાથે બનાવેલો કોણ એને કહીએ છીએ થીટા. તો થીટાનો ટેન્જન્ટ એટલે કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ શું દેખાય છે? y2 y1 ડિવાઇડેડ બાય પાછળની બાજુ એટલે કે x2 x1. તો લખાશે y2 y1 ભાગ્યા x2 x1, જેને નોર્મલી લખવું હોય તો લખી શકાય કે m બરાબર ડેલ્ટા y અપન ડેલ્ટા x. તો આ રીતે આપણો ઢાળ વ્યાખ્યાયિત થતો. નોર્મલ જોઈ શકો તમે કે y ડેલ્ટા y આ જો તફાવત મોટો હોય તો ઓબ્વિયસલી એંગલ થીટા મોટો બનશે, અને એંગલ થીટા મોટો બનશે તો ઢાળનું મૂલ્ય વધારે હશે. ઓકે. જો ડેલ્ટા y નાનું બનશે તો સામેની બાજુ નાની અને પાછળની બાજુ એટલે કે છેદમાં છે એ વેલ્યુ મોટી થાય તો ઢાળનું મૂલ્ય ઘટતું જાય. બહુ સિમ્પલ છે. ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા x સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ અથવા તો tan થીટા કોઈ પણ રીતે તમે આને યાદ રાખી શકો છો. કમ્પેરિઝન આપી હોય તમને કોઈ બે વચ્ચે કે ભાઈ આમાં y અને x આ બેમાંથી કોનો ઢાળ મોટો છે કોનો ઢાળ નાનો છે, તો ઓબ્વિયસલી ઉપર દેખાય છે ઢાળ મોટો ઢાળ નાનો. જેમ કે પૂછ્યું હોય કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય, બરાબર, અને એમાં ઢાળ જે છે એ શાનું મૂલ્ય આપે? વેગનું મૂલ્ય આપે. તો આ જે રેખા વડે દર્શાવાતી ગતિ છે એના વેગનું મૂલ્ય ઓછું હોય, ઉપરના આલેખ વડે દર્શાવાતા ગતિ માટે વેગનું મૂલ્ય વધારે હોય. બસ આ જ રીતની કમ્પેરિઝન કરવાની હોય છે. ઓકે. તો ઢાળ વિશે તમે માહિતી મેળવી લીધી. ફ્રેન્ડ્સ, ઢાળ ધન હોય ઋણ હોય આ બધી જ ચર્ચાઓ આપણે કરી, પણ આ ઢાળમાં આપણે જે રેખા ડ્રો કરી છે એ રેખાને અનુલક્ષીને આપણે આલેખો જોઈએ. ફોર એક્ઝામ્પલ સુરેખા હોઈ શકે, કોઈ પર્ટિક્યુલર વક્ર હોઈ શકે. તો સૌથી પહેલા શરૂઆત તો કરીએ સુરેખાથી. સુરેખા. ઓકે. સુરેખાનું સમીકરણ શું બને? તો કે બેઝિક જનરલ ઇક્વેશન જોવું હોય તો ઇક્વેશન બને છે ax by c is equal to 0. કોઈ કહેશે સર ના y બરાબર mx c, હા એના વિશે વાત કરીએ, પણ એક બીજું બેઝિક ઇક્વેશન છે ax by c equal to 0. અલગ ફોર્મ છે પણ આના વિશે પણ ચર્ચા કરી લઈએ. ઓકે. જો તમને પૂછવામાં આવે કે x અને y આમાં કોઈ મારો આલેખ છે, એ આલેખ x અક્ષ દર્શાવે છે, તો x અક્ષ દર્શાવતા આલેખ માટે લખાય y બરાબર 0. y બરાબર 0 જ્યાં પણ લખાય એ શું દર્શાવે છે? x અક્ષ. બરાબર. કોઈ વખતે જ્યારે તમને આલેખ એવો મળે કોઈ y અક્ષ ની વાત કરતું હોય તો x બરાબર 0 લખવામાં આવે તો એ y અક્ષ દર્શાવે છે એવું કહેવાય. ઓકે. બીજી એક વાત, જો તમને એવું કહેવામાં આવે કે x બરાબર a જેટલું મૂલ્ય છે, ધારો કે x બરાબર a જેટલું મૂલ્ય છે અને આનો આલેખ કેવો થાય? તો કે આનો આલેખ થાય કે x પાસે એક સ્ટ્રેટ લાઈન છે કે જે a ને છેદીને બહાર નીકળે છે.
આ ઉદ્ગમ બિંદુ O. તો x બરાબર a લખવામાં આવે તો y અક્ષને સમાંતર રેખા મળે એ લખી શકાય કે y અક્ષને સમાંતર રેખા. ફાઇન. બીજી વાત, જો y બરાબર b એવું કોઈ મૂલ્ય લેવામાં આવે, y બરાબર b જે અચળ મૂલ્ય લેવામાં આવતું હોય તો પર્ટિક્યુલર ધારો કે અહીંયા મૂલ્ય b છે તો y બરાબર b આવો આલેખ મળશે. આ મૂલ્ય ધારો કે છે b જેટલું. આ થઈ ગયું x બરાબર a, આ y બરાબર b. તો y બરાબર શું છે? x અક્ષને સમાંતર રેખા. ફાઇન. તો આવી સમાંતર રેખાઓ હોઈ શકે. સમાંતર રેખાઓ હંમેશા અચળ મૂલ્યો બતાવે છે. જો x અક્ષને સમાંતર રેખા હોય તો y નું અચળ મૂલ્ય બતાવે છે. જો y અક્ષને સમાંતર રેખા હોય તો એ x અક્ષનું અચળ મૂલ્ય દર્શાવે છે. ઓકે, ફાઇન. બીજી વાત, તો હવે વાત કરીએ y proportional to x square ટાઈપના આલેખ. y proportional to x square, એમાં એક ઉદાહરણ લઈએ તો y બરાબર ધારો કે ax square છે કે જ્યાં a એક અચળ વેલ્યુ છે. તો આ ટાઈપનો આલેખ ફ્રેન્ડ્સ સિમેટ્રિક આલેખ મળશે, સમમિત આલેખ. સમમિતનું કારણ, પહેલા તો સમમિતનો અર્થ શું થાય? સમમિતનો અર્થ એવો થાય કે તમે એક બાજુની વેલ્યુઝ લઈને આલેખ ડ્રો કર્યો હોય, એવી કિંમતો લઈ અને બિલકુલ બીજી બાજુનો મિરર ઇમેજ ડ્રો કરી દો તો એને વચ્ચેની જે લાઈન છે એની સાથેનું સમમિતિ કહેવાય. જેમ કે આનો આલેખ કંઈક આવો બનશે. y બરાબર ax સ્ક્વેર માં જો a is greater than 0 છે, a is greater than 0 છે તો x અને y અક્ષમાં કિંમતો કંઈક આ રીતની તમને જોવા મળશે. ફ્રેન્ડ્સ, જોઈ શકાય છે કે આલેખ y અક્ષને અનુલક્ષીને સમમિત છે. જેટલી પણ વેલ્યુ તમને લેફ્ટ સાઈડ જોવા મળશે એવી જ વેલ્યુ તમને રાઈટ સાઈડ જોવા મળશે. પરંતુ જો આ જ કેસની અંદર y બરાબર -ax સ્ક્વેર લેવામાં આવે તો આ આલેખ કંઈક આવો બનશે. x અક્ષ y અક્ષ અને આલેખ આ -y અક્ષને સિમેટ્રિક મળશે. ટોટલી વેલ્યુઝ આ રીતની મળશે તમને. ઓકે, જો કોઈ એવો કેસ લે કે x બરાબર a y સ્ક્વેર, x બરાબર a y સ્ક્વેર, તો સમમિતિ બદલાશે. જેમાં અહીંયા સમમિતિ y અક્ષને અનુલક્ષીને છે, આમાં સમમિતિ x અક્ષને અનુલક્ષીને હશે અને તમને આલેખ મળશે કંઈક આ પ્રકારનો. સી ફ્રેન્ડ્સ, x અક્ષને અનુલક્ષીને સમમિત આલેખ અને જો x બરાબર -ay સ્ક્વેર હોય તો આ જ આલેખ તમે પ્રેડિક્ટ કરી શકો છો વેલ્યુ ક્યાં મળશે? યસ, લાઈક ધીસ. આ પ્રકારનો -x અક્ષને સમમિત આલેખ મળશે. તો આ કયા પ્રકારનો આલેખ થાય? આ આલેખોને કહેવાય છે પેરાબોલા, પરવલય. ઓકે, પરવલયનું બિલકુલ બેઝિક સ્વરૂપ છે, બેઝિક ફોર્મ છે. પરવલયનું એક્ઝેક્ટ ઇક્વેશન તમારે જોવું હોય તો ઇક્વેશન છે y ax સ્ક્વેર bx c. આ ફોર્મનું મેં એક સિમ્પલ સાદું સ્વરૂપ આપ્યું છે y ax સ્ક્વેર લઈને. બરાબર, મતલબ કે મેં b અને c બંને 0 ધારીને તમને કિંમતો બતાવી છે. c0 હોવાનો અર્થ એ છે, c0 હોવાનો અર્થ એ છે કે ઉગમ બિંદુમાંથી આલેખ પસાર થાય છે અને b0 હોવાનો અર્થ એ છે કે સમમિતિ x કાં તો y અક્ષને અનુલક્ષીને છે. ઓકે, જો b ના મૂલ્યો કંઈક હોય, b નું કોઈ ફિક્સ મૂલ્ય હોય તો પણ આલેખ સમમિત જ મળશે, પરંતુ એની સમમિતતા બદલાશે. x અને y અક્ષની જગ્યાએ બીજા કોઈ પર્ટિક્યુલર લાઈનને અનુલક્ષીને આલેખ સમમિત મળશે, પરંતુ એવા આલેખોને આપણે અસમમિત આલેખો જ કહીશું, કારણ કે સમમિતિ આપણે x અને y માટે ચેક કરતા હોઈએ છીએ. ઓકે, પણ એટલા બધા ડિટેલમાં નથી જવું, છતાં પણ હું તમને એક એક્ઝામ્પલ તો બતાવી દઉં કે ધારો કે y બરાબર ax સ્ક્વેર bx c ત્રણ કિંમતો છે, a b અને c. ચલો c ને 0 રાખ. જેમ કે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો એક આલેખ આપણને આ રીતનો મળી રહ્યો છે. c તો 0 છે, તો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે, પરંતુ આ જે બિંદુ છે એને વર્ટેક્સ કહે છે. એની પરવલયની વર્ટેક્સ એટલે કે y ની અંદર અહીંયા એનું મિનિમમ વેલ્યુ જે છે. આ જે વર્ટેક્સ શું છે, x યામ અને y યામ તમે શોધી શકો છો. x યામ ક્યારે મળશે? જ્યારે y બરાબર 0 હશે ત્યારે. તો y બરાબર ax bx સ્ક્વેર માં જો y બરાબર 0 મૂકી દેવામાં આવે તો તમને x ની કિંમત કેટલી મળશે? તો x કાં તો 0 મળી શકે, ચેક કરો, x કોમન નીકળશે તો x કાં તો 0 મળી શકે, અથવા તો a bx બરાબર 0 એટલે કે x બરાબર -a upon b મળી શકે. તો આ જે કિંમત છે એ -a upon b, તો આ કિંમત એક્ઝેક્ટ સેન્ટર, મારો આલેખ થોડો આગળ પાછળ હોઈ શકે છે, પરંતુ આ એક્ઝેક્ટ સેન્ટર વેલ્યુ -a upon 2b મળશે.
-a/2b જો આ x ના સ્થાને મૂકવામાં આવે તો તમને આ વેલ્યુ મળશે -b²/4a. કિંમત મૂકી તમે ચેક કરી શકો છો, તમને આન્સર મળી જશે. આ x ના સ્થાને -a/2b મૂકો, ચેક કરો y કેટલો મળે છે. તો ફ્રેન્ડ્સ, આ જે વેલ્યુઝ, આ જે ગ્રાફ છે, આ વધારાની માહિતી છે. ક્યારેક કદાચ જો તમારી સામે આવે તો એનો ઉપયોગ કરી શકાય છે. પેરાબોલા સંપૂર્ણ તમારી સામે છે, જોઈ લો એકવાર, પ્રોપર વેમાં સમજી લો. જ્યારે પણ જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. તો આગળ વધીએ. y પ્રપોઝનલ ટુ x² ટાઈપના આલેખ આપણે પૂરા કર્યા. હવે y પ્રપોઝનલ ટુ x³ ટાઈપના આલેખ પણ આપણે જોઈ લઈએ. y પ્રપોઝનલ ટુ x³. તો y પ્રપોઝનલ ટુ x² એટલે પરવલયના આલેખોમાં સંમિતતાનું કારણ શું હતું? x². કારણ કે તમે જાણો છો કે x ની કિંમત માઈનસ હોય કે પ્લસ હોય, જો x² લખીએ છીએ તો કિંમતો ધન જ થઈ જવાની છે. એટલા માટે બંને બાજુ તમને સંમિત કિંમતો મળે છે. પરંતુ x³ એટલે કે જો x ની કિંમત ધન હશે તો મને y ના મૂલ્યો પોઝિટિવ મળશે, ધન મળશે. પણ જો x ની કિંમત ઋણ હશે તો y નું મૂલ્ય ઋણ મળશે, ધન નહીં મળે. એટલે આ આલેખ તમે જો આદત હોય વેલ્યુઝ ચેક કરવાની, x અને y ના કોઠા બનાવવાની, તમે કોઠા બનાવીને પણ કામ કરી શકો. y ની કિંમતો મૂકતા જાઓ અલગ અલગ, x ની કિંમતો મૂકતા જાઓ અલગ અલગ અને y ની કિંમતો મૂકતા જાઓ તો તમને આઈડિયા આવશે કે કઈ રીતની ગ્રાફ બને છે, કઈ રીતના એને લાઇન્સ ડ્રો કરવાની આવે છે. તો અલ્ટિમેટલી આલેખ કેવો બનશે? તો y પ્રપોઝલ ટુ x³ એટલે મૂલ્ય સતત વધતું જશે, બરાબર. પણ આ બાજુ જોશો તો આ બાજુ મૂલ્ય એનું ઘટતું જશે. તો આલેખ કંઈક આ પ્રકારનો જોવા મળશે, y પ્રપોઝલ ટુ x³. ઓકે, ફાઇન. બીજું શું આલેખ જોઈને કંઈક યાદ આવતો હશે? કદાચ આવો આલેખ ક્યાંક કોઈ જોયો હોય, યાદ છે કોઈ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન tan થીટા. યસ, tan થીટા નો આલેખ પણ કંઈક આ રીતનો જ છે, બરાબર. એમાં કન્ટિન્યુઅસ વેલ્યુઝ હોય છે અલગ અલગ, કારણ કે જાણો છો કે 90 ડિગ્રી પાસે મૂલ્ય ઇન્ફાઇનાઇટ થઈ જાય, યુ નો ધેટ. તો એની પણ વાત છેલ્લે આવશે. ત્યાં સુધીમાં બીજો એક ખાસ કેસ છે y પ્રપોઝલ ટુ e⁻x. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ a⁻x હોઈ શકે, અથવા તો y ઇઝ ઇક્વલ ટુ a⁻x હોઈ શકે. બહુ જ મજાના આલેખ છે અને ઘણી વખત તમારે આની જરૂર પડશે. સર પહેલા તો આ e શું છે? e જે છે એ એક્સપોનેન્શિયલ નંબર છે. એક્સપોનેન્શિયલ નંબર, ચર ઘાતાંકીય આંક એવું કહેવાય છે. એનું મૂલ્ય કેટલું? તો કે e બરાબર 2.718. આવી એક કિંમત છે. જે રીતે પાઈ અચળાંક છે એવો પણ e એક અચળ નંબર છે, અચળ વેલ્યુ છે. તો એને ધ્યાનમાં રાખજો, e બરાબર 2.718. y બરાબર a⁻x. આ જે વિધેય કહેવાય છે હંમેશા વધતું વિધેય રહેશે. e⁻x ની કિંમત જેમ જેમ વધતી જશે તેમ તેમ આનું મૂલ્ય વધતું જશે. પરંતુ અહીંયા y બરાબર a⁻x એટલે કે a ના છેદમાં e⁻x અને x ની કિંમત જેમ જેમ વધતી જશે તેમ તેમ y નું મૂલ્ય ઘટતું જશે. તો જનરલ આલેખ, જાણી લે જનરલ આલેખ કેવો હશે? એનું મૂલ્ય તમને સતત વધતું જોવા મળશે એ મૂલ્ય, અને y બરાબર a⁻x એનું મૂલ્ય તમને ઘટતું જોવા મળશે y અને x માટે. ઓકે, સો આપણે એક અલગ ફંક્શન વિધેય તમારે ધ્યાનમાં રાખવાનું છે, વધતું વિધેય અને ઘટતું વિધેય. y પ્રપોઝલ ટુ 1/x. y પ્રપોઝલ ટુ 1/x માટે પણ ફરીથી તમે વેલ્યુઝ જાતે આ કામ જાતે કરવાનું છે તમારે. y અને x ની કિંમતો, x ની અલગ અલગ કિંમતો માટે y ની અલગ અલગ કિંમતો મૂકીને ચેક કરો કયા ટાઈપનો શેપ મળે છે, બરાબર. એક વસ્તુ તો ખાસ કહી શકું કે આમાં જ્યારે આ આલેખ ડ્રો કરવામાં આવશે y અને x નો આલેખ, ત્યારે એક વસ્તુ જોઈ શકાય, જો x બરાબર 0 હોય તો y નું મૂલ્ય કેટલું થશે? ઇન્ફાઇનાઇટ. જો x બરાબર ઇન્ફાઇનાઇટ હશે તો y નું મૂલ્ય કેટલું થશે? 0. એટલે કે એકનું મૂલ્ય ખૂબ વધારે હશે ત્યારે બીજો 0 થઈ જશે, બીજાનું મૂલ્ય ખૂબ વધારે ત્યારે પહેલો 0 થઈ જશે. આ ટાઈપનો આલેખ કંઈક આવો મળશે તમને, અને શેપ કંઈક આવો મળશે, રેક્ટેંગલ હાઇપરબોલા. તમે જોઈ શકો છો કે જ્યારે x નું મૂલ્ય 0 છે ત્યારે y ઇન્ફાઇનાઇટ છે, y 0 છે ત્યારે x નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ છે. સેમ આ બાજુ પ્રથમ ચરણ અને તૃતીય ચરણમાં પણ આ વસ્તુ તમને મળે છે. ઓકે, આનું નામ શું છે? હાઇપરબોલા ઓફ અતિવલય. તો અતિવલય આલેખ તમને આ પ્રકારનો જોવા મળે છે. ઓકે, y પ્રપોઝલ ટુ ln x અને log x નો આલેખ, log x વિધેય પણ તમે જાણો છો. તો log x વિધેય માટે આલેખ કેવો મળશે? આ બધા માટે એવું નહીં કે સર આ કિંમતો ક્યાંથી આવી ક્યાંથી નહીં, બસ આલેખ માટે બેઝિક તો એક જ છે. x ની કિંમતો મૂકો, y ની કિંમતો ચેક કરો, ડોટ એડ કરો, તમને કેવું મળશે? જનરલાઇઝ આઈડિયા હોવો જોઈએ, કરો શેપ આવો હશે, બરાબર. બાકી એક્ઝેક્ટ ડ્રો કરો તમે કિંમતો મૂકીને પણ જોઈ શકો છો. તો આનો આલેખ તમને કંઈક આ રીતનો જોવા મળી શકે છે, y પ્રપોઝલ ટુ ln x. ઓકે,
બીજી એક ખાસ વાત નોંધવા જેવી વાત કરી લો કે આ ટાઈપના જેટલા પણ આલેખ હોય છે, વક્રો ઘણા બધા જોયા આપણે, સુરેખા પછી વક્રો ઘણા બધા જોયા. સુરેખા માટે શરૂઆતમાં ઢાળ જોયો હતો, પણ સર આ બધા વક્રો હોય તો વક્રો માટે ઢાળ શું મળે? તો જે એવો ક્વેશ્ચન થાય તો ક્યારેય પણ જ્યારે ઢાળ શોધવાની વાત આવે ત્યારે એ વક્રના બિંદુ પર સ્પર્શક દોરી દીધેલો હોય તો એ સ્પર્શકનો ઢાળ એટલે આપેલા બિંદુએ ઢાળની વાત કરવામાં આવતી હોય છે. બરાબર? યાદ રાખજો ફ્રેન્ડ્સ, આ લેક્ચરની અંદર હું આલેખોની ટોટલી કેટલા પ્રકારના આલેખો એના બેઝિક માહિતીઓ આપી રહ્યો છું. એટલો એનો અર્થ એવો નથી કે આલેખના વિશેની બધી માહિતી મળી ગઈ. ના, એના માટે હજુ પણ તમારે એક લેક્ચર જોવું પડશે, જે લેક્ચરની અંદર હું વિકલન અને સંકલનના સમગ્ર ટોપિક ફિઝિક્સ માટે જરૂરી છે એવા બધા જ ટોપિક કવર કરીશ. અને વિકલન સંકલનનું આલેખ સાથેનું કનેક્શન ખૂબ જ જરૂરી વસ્તુ છે. એ આવડી ગયું ને એટલે તમને પછી ફિઝિક્સની અંદર તમને બોસ બનતા કોઈ નહીં રોકી શકે. ઓકે, તો એના માટે કહ્યું છું વક્ર જ્યારે પણ જોવા મળે તો વક્રના આપેલા બિંદુ પરનો ઢાળ એટલે કે એ વક્ર પર એ બિંદુ પર દોરેલા સ્પર્શકનો ઢાળ, આ વસ્તુ વિકલનમાં કવર થશે. ઓકે, તો મોટાભાગના ગ્રાફ આપણે જોઈ લીધા છે. છેલ્લા પોઈન્ટ ત્રિકોણમિતીય આલેખો થોડા જોઈ લઈએ અને આપણું લેક્ચર પૂરું કરીએ. તો ત્રિકોણમિતીય આલેખ, નંબર 1 sin x, y equal to sin x, number 2 y equal to cos x, and number 3 y equal to tan x. આપણે આ ત્રણ આલેખો જોઈએ. ઓબ્વિયસલી sin અને cos x ના આલેખો તમે યુનિટ સર્કલ વાળા લેક્ચરમાં જોયા જ હશે. બરાબર છે? ના જોયા હોય તો વાંધો નહીં, આઈ બટન દેખાય છે. ઓકે ફાઇન. તો ચલો y બરાબર sin x. sin x પરથી sin x માટે મેઇન વસ્તુ sin 0 થી સ્ટાર્ટ થાય, કેમ કે sin 0 0, sin 91 0 થી સ્ટાર્ટ થાય વધતું જાય. બરાબર? તો વેલ્યુઝ વધતી જશે અને આ રીતનો આલેખ તમને જોવા મળશે. cos x માટે અત્યારે આનાથી વિશેષ અહીંયા કોઈ ચર્ચા નહીં, કારણ કે આપણે ત્રિકોણમિતીય આલેખો વિશે જો વાત કરવા બેસીએ ને તો આના આલેખો અલગ લેક્ચરોના લેક્ચર લઈ શકે છે, પણ આપણે એ બધામાં હાલ પૂરતું નથી પડવાનું. cos x નો આલેખ કેવો હોય? અત્યારે મારે તમને માત્ર ને માત્ર શેપ બતાવવા છે, શેપ કેવા હોય. cos x નો આલેખ હશે 1 થી ચાલુ થશે અને 0 થી આ રીતનો આલેખ બનશે. અને tan x નો આલેખ હમણાં થોડી વાર પહેલા આપણે ચર્ચા કરી હતી કે tan x નો આલેખ કોના જેવો હોય છે? તો x3 y proportional x3 ના ટાઈપનો હોય છે. તો એનો આલેખ આ રીતે નથી, આ રીતે. કારણ tan 0 0 but tan 90 infinite, આ મૂલ્ય ઇન્ફાઇનાઇટ પર જશે. બરાબર? પાછું મૂલ્ય ક્યાંથી આવશે? પાછું ઇન્ફાઇનાઇટ થી. 0 પાછું ઇન્ફાઇનાઇટ, સતત મૂલ્ય બદલાતું રહે, યુ નો ધેટ. સર્કલ ફરતું રહેશે, tan ના મૂલ્યો બદલાતા રહેશે. ઓકે, તો ફ્રેન્ડ્સ ધેટ્સ ઓલ અબાઉટ ઇટ. I hope you enjoyed the lecture. ખરેખર મને સમજાવવાની ખૂબ મજા આવી છે. આલેખ એક સાથે આ રીતે પહેલીવાર મેં કવર કર્યા છે. છોકરાઓને ટુકડે ટુકડે સમજાવતા હોય છે જ્યારે જરૂર પડતી હોય ત્યારે, પરંતુ ઘણાની રિક્વેસ્ટ હતી કે સર એક આખું લેક્ચર જોઈ લઈએ. જો તમે આખું લેક્ચર જોયું છે, વિડિયો જોયો છે, તો તમારી ફરજ બને છે, જો તમે કંઈ શીખ્યા તો તમારા મિત્રોને પણ શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડિયો પહોંચે. આઈ હોપ કે વિડિયો તમે લાઈક તો કરી દીધો હશે. તમારા અભિપ્રાય મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. મળીએ ફરીથી એક નવા વિડિયો સાથે. ગુડ બાય.